રૂપિયો થઈ ગયો, લગ્ન ગીત તો ગાત્યું નથી, ભાડે ગાવાના બોલાવે. કા બેનો આડો થાય ને, બ્યુટી પાર્લર માંથી નવરા થાય તો ભાઈને લાડ લડાવે ને. અને ભાડે ગાવાવાળાને કદાચ 10 લાખ દઈને બોલાવો, બોલપણ બાપ ઈ પારકા અને આપણા ઈ આપણા. બેન ભાઈને લાડ લડાવે, ફૂઈ ભત્રીજાને લાડ લડાવે. અને ઈ જે માલિકોથી ભાવ આવે, ઈ ગાવાળા બીજા ગમે એટલા ગાય તો ભલે ને ગળા મીઠા હોય તો શું થઈ ગઈ, ભાવ થોડો આવે. બેન લગ્ન ગીત ગાતી હોય, ફૂઈ લગ્ન ગીત ભત્રીજાને ગાતી હોય, બાપ ગાઈ દો, તમે પોતે ગાઈ દો. એ ભાડે ગાવાળા બોલાવ્યા હોય, જાતા હોય ને, આમ ઘણા જાતા છે મિત્રો. વગાડવા જાવ કે નથી જાતા? જાવ ને. હા, એક કોઈ ખૂણામાં ટેડ કરી દીધું હોય, ગાવાના ગાતા હોય, ખાવાના ખાતા હોય, પીણવાળા પીણતા હોય, રખડવા વાળા રખડતા હોય, વેહુના હાટા કરવા વાળા વેહુના હાટા કરતા હોય. કોઈના બાપની કોઈ પડી ન હોય, હવ પોતપોતાની રીતે. હા, એમાં જે લગ્ન ગીત ગાવા આવ્યા હોય ને, એમાં ભેરિયું બાયું હોતે આવ્યું હોય, લેડીઝ કલાકારે આવ્યા હોય. એમાં ઘણી બાયું ના તો છૂટાછેડા થઈ ગયા હોય, ઈ આવ્યું હોય. હા, છૂટાછેડા થઈ ગયા હોય, ઈ લગ્ન ગીત ગાવા આવ્યું હોય. અને પાછી ઈ બેઠી બેઠી ગાતી હોય, બેન બાડાયા થઈ રેજો, પણ તે તું રહી હોત તો. ખોટ અમને નથી, નહીં કઈ સાંભળો, નહીં હરખું લ્યો તો ખોટ તમને છે. એટલે રાયતા કઈ જે કાંઈ બોલવું ભૂલાઈ જાય તો તમને માફ છે. એક દુઓ કહું છું કે આખો માળી સમાજ, અખિલ ભારતીય માળી સમાજે જે આમંત્રિત કર્યા છે, આખો માળી, ઇતર સમાજ બધા આવ્યા છે, ભલે આવ્યા, પણ માળી સમાજને આંગણે હું આવ્યો છું. અને તુલસીભાઈ જેવા જેને માસ્ટરનું બિરુદ મળ્યું છે, એવા એક પવિત્ર આત્માની પાછળ આપણે બેઠા છીએ. એટલે એક મારો દુઓ આખી જિંદગી તમે યાદ રાખશો, એવા કોન્ફિડન્સ સાથે, એવા વિશ્વાસ સાથે, એવા આત્મવિશ્વાસ સાથે હું એક દુઓ કહું છું કે આખી જિંદગી યાદ રાખજો. આનંદ કે કરમ આનંદા હગા હારા કે હપ. આનંદ કે કરમ આનંદા હગા હારા કે હપ. એનો જવાબ દીધો તો કે છીપરી ફાટી અને દ્રંગ હુવો તુસે લાપડીયા ધ્રમકંત. કારમીર પાણાની શિલાની માથે સીણો રાખીને ઘણનો ઘા મારો, પણ એવી પાકલ શિલા હોય કે સીણો ઉછળીને પાછો આવતો રહીએ, એમાં ખૂતે નહીં. પણ એ શિલામાં જેથી તળી પડે અને માલિકો ધૂળી ભરાય, તે લાપડા નામનું ખડ માલિકો મૂળિયા નાખી જાય અને લીલું ધ્રમક થઈને મદા કરતું હોય. એમ તમારા કુટુંબમાં, તમારા ભાઈઓમાં, તમારા ઘરમાં, તમારી બાઈઓમાં અને તમારી નાયતમાં જ્યાં સુધી પૈસે ત્યાં સુધી સીણાવની તાકાત નથી તમારી વચ્ચે ખૂતી હગે. બાકી દાદી ટૂસે તે લાપડા મજા કરતા છે, લાપડા મજા કરતા છે, લાપડા. લાપડાનો એક જ ધંધો હોય, તળી મોટી કેમ કરવી. બસ બાપ આટલું યાદ રાખજો. બીજા પ્રસંગો ભૂલાઈ જાય વાંધો નહીં. હવે મારા પ્રસંગો પર જાઉં છું, આટલું યાદ રાખજો. રાજની દાસી નીકળી, હીરો પીડ્યો તો આડાવરું જોયું, કોઈ દેખા નહીં, એટલે આંગળીને અંગૂઠા વચારે આમ હીરાને દબાવી અને સીધા પગરખા પહેરી અને નીકળી ઝવેરીની બજારમાં ગઈ. પગરખામાંથી હીરો કાઢીને ઝવેરીને ટેબલ માથે મૂકીને કીધું, ભાઈ આનું શું આવે? અને ઝવેરીએ જોયું કે આ વસ્તુ આ બાઈ પાસે હોય નહીં. આ લાખની વસ્તુ આ બાઈ પાસે હોય નહીં. આનો વેહેમ કેસ કે આ વસ્તુ અહીંયા ન હોય છે, ચોરી આવ મફતમાં પડવી લેવું જોઈ. ઝવેરી દાને જ બગડી એટલે કીધું, બેન આ હીરો નથી, રંગીન મોતી છે, તારે વેચવું હોય તો 20 રૂપિયા દે. અરે ભાઈ 20 દે, 22 દે. અરે બીજા ઝવેરીઓને કીધું ને, એને 23 24 રૂપિયા કીધા તોય નથી દીધું. એને ઝવેરીએ આમ હીરો મૂકતા કીધું કે છેલ્લા તને હિતાવી દે એમ કરીને આમ મૂક્યો ને હીરો, કટ હીરાના 32 ટુકડા થયા. ઝવેરીને એમ થયું કે હિરણમાં ઓરાય તો હીરો તૂટે નહીં, અને તૂટો તો હીરો ન હોય, ને હીરો માની લીધો હોય તો મારે ઝવેરીને ધંધો મૂકી દેવો જોઈએ. વર્ષોની અનુભવ એમ કહેતો તો હીરો છે, કે તો તૂટ્યો કેમ? કટકા ભેરા કર્યા એટલે હીરાવના કટકાએ ઝવેરીને કીધું કે ચેરીને પગતલ રિયો પણ તાતે ન ઘટ્યો માન. હે ઝવેરી, આ મને ઠેઠ ગંધાતા પગરખામાં આવી ઊંધી લઈ આવી, છતાં મને ઓછપ નહોતી આવી. મને ખબર હતી, બિચારીને ખબર નથી હું કોણ છું.
મારું સ્થાન ક્યાં હોય, મને ક્યાં રખાય, એ બિસાડીને ખબર નહોતી. એટલે અહીંથી મને ગંધાતા પગરખામાં લઈ આવી, ચેરીને પગતલ રહ્યો, પણ તાતે ને ઘટ્યો માન. પણ તું જાનન હારો અદાન ભયો, તમે હિયો ને ગયો ફટાણ. તું ઝવેરી ઉઠીને એમ કે કાંઈ હીરો નથી, તો હવે ઝવેરીના જગતની માલિકો મારે શું કરવા જીવવું જોઈએ? આ દુનિયા દો રંગી, આ દુનિયા છે બે રંગની છે, અને ફરતા વારે ન લાગે. મારા ઘરની સામે વાડ ને એમાં બરોબર હમણાં ડૂલ કાકી દો ચોમાહું છે ને, રાતો પીરો લીલો લાલ ને એવડી ડોક કરીને મારા હામો આમામ કરતો. મારા હામો નહીં કરતો હોય, પણ એ આમામ કરતો તો એવડો બધો ફૂલાય. એ આમામ કરતો હતો ને, એટલે મેં કાગળ લઈ અને કાકીડાને કેટલું કીધું કે કર્યુંમાં અંજસ કાકીડા રંગ પેલટાની રાર. હે કાકીડા, આ 3-4 રંગ બદલાવી, 5-6 રંગ બદલાવી, લીલો પીરો લાલ પીરો કેસરી થઈ, અને મારા હામો ડોક ફૂલાવીને અભિમાન એટલું શું કરવા કરો? અંજસ એટલે અભિમાન, તકરાર. મારા આમી તકરાર શું કરવા કરો? કર્યુંમાં અંજસ કાકીડા રંગ પેલટાની રાર. આ દીમાં 10 વાર પલટતા માનવ દેખ્યા, તો અમારા સમાજમાં આવી દીમાં 10 ફેરે રંગ બદલે એવા પીડ્યા, તો હું રંગ બદલાવે? તને હું રંગ બદલાવતા આવડે? તો અમારા સમાજમાં આવી સવારે નોખો, 8 વાગે નોખો, 10 વાગે નોખો, 12 વાગે નોખો, 2 વાગે નોખો, રોંઢે નોખો. આ દુનિયા દો રંગી, તુરક તુરંગી, તર્ક કરે, ભગવાનની ભૂલું કાઢે, ભગવાનની ભૂલું કાઢે. વડલા હેઠે આદમી હૂતો હતો ને હૂતો કે લે આવડો મોટો વડલો ને મેં એવડા ટેટા, અને ઓલો ઝીણો વેલો તરબૂચ નો ને એવડા તરબૂચ. હવે આ તરબૂચ ટીંગાડાવે તો રૂપારા કેવા લાગ્યા? ભગવાનમાં અકલ નથી, ભગવાનમાં અકલ નથી. એવડા વડલામાં એવડા તરબૂચ હોય તો કેવો રૂપારો વડલો લાગે? એમાં ઉપરથી ટેટો પડ્યો, તણીંગ નેરાન કપાળમાં લાગી ગયો. મારો પરમાત્મા છે તો ડાયો, તરબૂચ હોત તો. પણ એની ભૂલી કાઢે. આ દુનિયા દો રંગી, તુરક તુરંગી, સ્વાર્થ સંગી. સાહેબ, આ તો મતલબની મનવાર, અને જગત જમાડે ચોર્યુંમાં, વીણ મતલબે મનવા, કોઈ રાબ ન રાંધે રાજીયા. અહીં છતને સૌ છાંયો કરે, અને અછતને કોણ આપે? હજો કે ઓલવાણી પછી ટાઢી કોણ તાપે? અહીં તો સત્યને સૌ છાંયો પડે. હા, અમારે નાથોભાઈ કરીને હતો, એને ગામના પાદરમાં ખેતર, અને બરોબર નદીમાં પાણી આવ્યું, જોરદાર પૂર આવ્યું. એમાં ક્યાંકથી ગામ તણાનું, પેટારો તણાનો, અને બરોબર એના 2 લાખિયામાં અટવાણો. પોતે જઈ પેટારો ઉઘાડ્યો, માલિકોથી ગોદડા ગાંઠલા નીકળવા માંડ્યા, પૂરમાં તણવી દે, નદીમાં તણવી દે. નીકળતા હેઠેથી હોનામોરનું ભરેલ પોટલું નીકળ્યું, હોનામોરનું ભરેલ પોટલું નીકળ્યું. પછી તો મકાન સરસ બનાવ્યા, ને બાયણે બારીયું મૂકીને ઓટા કર્યા, ઓટા માટે ભેઠાઈ વારીને બેહે. જેટલા નીકળે એટલે એમ કે નાથાભાઈ રામ રામ, કે કહી દે હો ભાઈ. નાથાભાઈ જય માતાજી, કે કહી દે હો ભાઈ. નાથાભાઈ જય સ્વામિનારાયણ, કે કહી દે હો ભાઈ. નાથાભાઈ જય શ્રી કૃષ્ણ, કે કહી દે હો ભાઈ. તો કોકે કીધું નાથા તું રામ રામ ન કે, જય માતાજી ન કે, ના કહી દે. કેને કહી દેવાની વાત કરે? કે મને થોડા રામ રામ કરે કે તે કેને કરે? કે ઓલા પેટારાને કરે. એટલે કહું કહી દે હો ભાઈ, તારા રામ રામ પુગાડી દે, કહી દે હો ભાઈ. નકર નાથો તો એ નહીં મેરો કાયમ બેસતો તો કોઈ હડતારતું નહોતું, કોઈ બોલાવતું નહોતું. આ પેટારાને રામ રામ થાય. આ દુનિયા દો રંગી, તુરક તુરંગી. એ મિત્રો, મને આજ ઘરના દાયરામાં બેઠું એવું લાગે, એટલે પોરો ખાઈને મારી માં વિશ્વાસ ન હોય તો અખતરો કરી લેજો. ક્યાંય 500-1000 માણાનું રહોડું હોય. હવે તો કેટરસ્વર આવી ગયેલા જોવા નહીં જ ને, પણ ગામડા ગામની રીત હતી. રસોડું હોય અને બરોબર ચાહણીનો ટોપ આવે, અને કંદો એમ કે ભાઈ મદદ કરવા વાળા જરાક આવજો. એટલે 2 કામથી દોડે. એ ભાઈ ઉપાડજો, તમે ધ્યાન રાખી દેવો. તો ત્રીજો શું કે ઢાંકજો, ખુલ્લું ન રખાય. ત્યાં તો જરા ટેકો મૂકો, લડે નહીં. એને ગાંઠના ટેકા મૂકે, એને ઢાંકે, એને હલવા ન દે, એને ડગવા ન દે, એને પડવા ન દે. એનું ધ્યાન રાખવા માટે થઈને 2 જણા બેહે. એ રાંધણું રંધાઈ જાય, ખાનારા ખાઈ જાય,
વાહે વધાઈ નાના ટોપિયાઓમાં હંઘરાઈ જાય, નાના ડબરાઓમાં હંઘરાઈ જાય, એટલે ઈના ઈ ટોપને 5 રૂપિયાનો મજૂર ઢળીને ઊંધા નાખીને માથે ગારા ચોપડતો હોય. શું કરવા? ઠાલા થઈ ગયા. ભર્યા હતા ને ત્યાં સુધી દુનિયા અડખે પડખે ફરતી હતી, એને ઢાંકતી હતી, એને ટેકા મૂકતી હતી, એને હલવા નહોતી દેતી. આ દુનિયાને કોઈ દી ખબર પડવા ન દેતા કે તમે ઠાલા થયા. દીદી ખબર પડી ને કે એની પાસે કાંઈ નથી, ઠાલા થયા, તેથી ઢળી ઊંધા નાખીને મત ગારા તો પડશે. આ તો મતલબ નહીં મનો સાહેબ, આ દુનિયા છે. હા દીપકભાઈ, બહુ જાણીતી વાત તમને કરી દઉં. 400 યોજનનો સમુદ્ર ટપીને જે હનુમાન સીતાજીને ગોતવા ગયો એ વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો. વડીલ, આપનું નામ તો મને નથી આવડતું. હે, નાનજીભાઈ પ્રમુખ સાહેબ. હા, મને સરસ મજાની સાહેબ વિશે વાત કરી. અદ્ભુત એમનું ચરિત્ર હતું માસ્ટર નાનજીભાઈ. 400 યોજનનો સમુદ્ર ટપી અને જે હનુમાન સીતાજીને ગોતવા ગયો એ વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો. યાદ આવે કોઈને કાંઈ? ને અયોધ્યાથી મેરઠ છેટું નહોતું. એ વખતે વાલ્મીકનો આશ્રમ મેરઠમાં હતો. ફરીવાર સીતાનો ત્યાગ કર્યો તે વાલ્મીકનો આશ્રમ મેરઠમાં હતો. અયોધ્યાથી મેરઠ છેટું નહોતું. લંકા સુધી ગયો, એ મેરઠ સુધી ન ગયો. ન્યા સુધી ગયા તો નહીં, પણ કવિ કાક તો ન્યા સુધી લખે કે રામના કાનમાં પૂછવાય ન ગયા સીતાની લેવા સાર, અને કોઈએ રાઘવને નો કહ્યું આ તો સ્વાર્થનો સંસાર, આનું કરીમાં ધોખો કાગડા, એ તો સીતાની લેવા સાર, અને કોઈએ રાઘવને. અરે અયોધ્યા વાળા તો નો ગયા. મારા કવિ તો ન્યા સુધી કે છે કે જનકપુર વાળા નો ગયા, ને કે એની તો દીકરી હતી. આ દુનિયા છે. કવિ કાગને લખવું પડ્યું છે કે વનમાં હુકાણી સીતા એ વંશ કેરી વેલડી રે, એ જને નોતી મળી જે કે તે દી હુજાણી રે, બેડલાના જણ્યા બેટડા નોતી મળી કઈ તે દી હુયાણી રે, બેડલાના જણ્યા બેટડા રે. મોલા તમે મોલા તુમા મજા તો કેટલી માણી રે, રાણી સીતાજીના સાઈબા રે. આવતા જવાનીયામાં વગડો ઠેલો રે, આવતા જવાનીયામાં વગડો ઠેલો રે, વાલા તું તો ભોજનિયા કારણીએ ભટકેલો રે, રખડેલો વાલા ભોજનિયા કારણીએ ભટકેલો રે, રખડેલો વાલા રાન રાન. આ દુનિયા દોરંગી તુરક તુરંગી, આ સ્વાર્થ સંગી એકંગી, તો શું કરવું જોઈએ કે હોજા સત્સંગી. મજાનો શબ્દ હોજા સત્સંગી. ધોળા જંકશન નામ તો સાંભળ્યું ને? ધોળા જંકશન ઢસાની બાજુમાં ધોળા જંકશન મારે છે, ભાવનગર પાસે ધોળા જંકશન. ધનો પટેલ કરી અને પરમબ્રહ્મ પરમાત્માનો ભક્ત નામ ધનો,
વાવણી કરવા જાય અને એમાં એક ગરીબ માણસ સામો દેડ્યો અને એટલું કીધું કે ધના ભગત હું તમારા ઘેરે જતો હતો કે કેમ કે મારા ખેતરમાં વાવ્યા જેવું કાંઈ નથી એટલે પોતા પાસે જે કંઈ બિયારણ હતું ને એ દઈ દીધું ચાલે જા વાવી લે તું વાવી લે હવે વિચાર કર્યો કે દઈ તો દીધું હવે હું વાવે અને નહીં વાવું તો દુનિયા એમ કે ભગતરો થઈ ગયો ખેતર રહી ગયું કોરું હેલો ધ્યાન વિચાર કરતો થાય હું વાવું મિત્રો બની ગયેલી સત્ય ઘટના છે રસ્તાની માલિકો નદી આવી નદીની માલિકોથી રેતી ભરી અને ગણે પરમેહર કરી અને મુઠ્ઠી માંડી હોયની માથે સાહેબ યાદ રાખજો દાતા હોય ને ત્યાં ઓયણી મંડાય તમે તો સમાજના પ્રમુખ છો એટલે મારી વાત તમારી વારંવાર દોહરાવા થાય દાતા હોય ને ત્યાં ઓયણી મંડાય દંતાળ ના હોય એને દાતા કહેવાય સમાજને માટે ધન વાપરે ને એને દાતા કહેવાય લખાય દાતાશ્રી એને દાતા કહેવાય દાતા હોય ને ત્યાં ઓયણી મંડાય પછી એમાં વાવેતર કરાય અને પછી એમાંથી ઉપજ આવે બાકી દાઢામાં તો રાંપવું ચડે બીજાને ઉઠલાવા હોય ને જડામૂળ કાઢવા હોય ને દાઢે વાવેતર થોડા હોય દાતા એ જ વાવેતર હોય અને જેને વાવણી કરી છે ને મારી વાત સમજાય ડાબો હાથ ઓયણી માથે હોય હવે તો ઓટોમેટિક થઈ ગયું ડાબો હાથ ઓયણી માથે હોય જમણા હાથમાં રાહીને ખરપિયો હોય એ ડાબે હાથે દાણા વાવે જમણા હાથે બળદને ખરપિયા મારે ડાબે હાથે દાણા વાવે જમણા હાથે ખરપિયા મારે અને બાજરી પાકે અને ખેડૂતનો દીકરો લણવા જાય તેથી દ્રશ્ય જોઈજો ડાબા હાથમાં ડુંડું આવશે જમણા હાથની માલિકો મારા બાપ દાંતેડું આવશે તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવે જે હાથે બળદને ખરપિયા માર્યા એ હાથમાં દાંતરડ્યું આવે આ હાથનું હાથ નથી ભોગવવું પડતું આટલો સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતના પટમાં છે કોઈને કરવું હોય તો કે જીવડો લીધેલો જે દી શ્રવણ કુમારનો અંધો ને અંધી એની નજરે તરે છે દৌર કીધલું જે દી હો દેવરે કીધલું જે દી રાજા દશરથે ને પુત્ર ના વિયોગે એની દેયું તો પડે છે કરેલા કરમના બદલા ભોગવવા પડે દેવારે પડે રે અંતે આવીને નડે છે રે કરેલા કરમના બદલા ભોગવવા પડે છે કરેલા કરમના અંતે ચૂકવવા પડે રાજરે લૂંટાણી જેદી સતી દ્રૌપદીની જાંઘુ જોખ માણી એના પુરાવા મળે છે કૌરવ કપાળા તેદી કૌરવ કપાળા તેદી પાંડવ પિલાણાને હેમાળાને માથે એના હાડકાં ગળે છે
કરેલા કરમના બદલા ભોગવવા પડે. ઘણી વખત આપણે એમ કહીએ ભાઈ મોટો માણા ભૂલ ન કરે, મોટો માણા ભૂલ ન કરે, બાપા મોટો માણા ભૂલ ન કરે. મોટો માણા ભૂલ કરે ને તેથી ભૂલને સુધારતા સમાજને હજારો વર્ષ હોઈ જાય. મોટો ભૂલ કરે ને, મોટો ભૂલ કરે ને, તમારે મોટરસાયકલ ભૂલવું પડે ને. તમારા ગામમાં આ ગામ નામ હું ભૂલી ગયું, આદિપુર. આદિપુરમાં મોટરસાયકલ ભૂલવું પડે ને તો એક ગલીમાંથી બીજી ગલીમાં જાય. પ્લેન ભૂલવું પડે ને તો બીજા દેહમાં જાય. પ્લેન ભૂલવું પડે ને, મોટું ભૂલવું ન પડે, ભૂલવું પડે ને તો સીધું બીજા દેહમાં જાય. એમ મોટો માણા ભૂલ કરે ને, મોટો માણા ભૂલ કરે ને તે સુધાતા હજારો વર્ષ વયા જાય. 5,500 વર્ષ પહેલા મહારાજા ધર્મ જુગાર રમીને વિયા ગયા. એની માટે 5,500 વર્ષના સોમાહા ગળથોલિયા ખાઈને નીકળી ગયા. આજની ઘડી સુધી હજી આ સમાજ સુધારી હતી નથી. હજી હાથમ આઠમ આવશે એટલે મંડલા જમાવીને બેસી જાય. હા, આ મોટા માણાની કરેલી ભૂલ છે. લાજ રે લૂંટાણી જેદી યસ્તિનાપુરની રાજસભાની માલિકો જે જુગાર મંડાણ. શકુનીના બાપના હાડકામાંથી બનેલા પાહા આંખના ડોરા ફરે ફરી જતા. તે પાંડવોને ખબર નહોતી. આના આંખના ડોરા ફરે ને એ પાહા ફરી જતા હતા. બાપના હાડકામાંથી બનાવ્યા હતા. કથા બહુ લાંબી છે નથી તો એ પાંડવોને ખબર નહોતી. અને એક પછી વસ્તુ હરાવવા માંડી ગઈ. હીરા, માણેક, મોતી, રત્નના ભરેલ ભંડાર, હાથી, ઘોડા, પાલખી, ચતુરંગની સેનાઓ, હથિયારો, મુંગટો શરીર શીકે હારી ગયા. અને છેલ્લા દાવની માલિકો દ્રૌપદીને મીકા કુદરત ફરે પલવારમાં. તો મસ્તાન માનવ શું કરે, ભાવિ ભૂલાવે ભાન પસે બુદ્ધિ બિચારી શું કરે. તો કુદરત ફરે પલવારમાં તેથી મસ્તાન માનવ શું કરે. અને દ્રૌપદીને હાર્યા. અને છેલ્લા દાવની માલિકો દ્રૌપદીને હાર્યા. એ પાહા આવડા પડ્યા. અને દુશાસનને હુકમ કર્યો કે દ્રૌપદીને ઢસડી અને લઈ આવ. અને જેમ કોઈ પોટલાનો ઘા કરે એમ દ્રૌપદીનો ઘા કર્યો. અને દ્રૌપદી નજર અધેર કરી તો ભીષ્મ પિતા, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા, કર્ણ, વિકર્ણ, ભૂરિશ્રવા, જયદ્રથ ને આમ નજર નાખી ત્યાં ભીમ, અર્જુન, સહદેવ, નકુળ, મહારાજા ધર્મ. દ્રૌપદીને એમ થયું કે આવા મહારથીઓ બેઠા છે સભાની માલિકો, મારી લાજ નહીં જાય. અને દુશાસને ચોટલો ઝાલીને બેઠા કર્યા. એ ચોટલો ઝાલીને બેઠા કર્યા એટલે ચોટલાની ઝાપટ મારી. દુશાસનને કીધું, દુશાસન જે હાથે મારો ચોટલો ખેંચ્યો છે એ હાથને તારા ખંભામાં મોજૂદ રહેવા ન દઉં, ખેડવાવી નાખું. અને ખડેલા હાથના લોહીના ખબુચિયાની માલિકો ચોટલો ન રંગો તો પાતાળ દેશની રાજકુંવરી. દુર્યોધને જાંદ માથે બેહવાનો ઈશારો કર્યો. તે કીધું, દુર્યોધન જાંદ માથે હું નહીં પણ મારા પતિ ભીમસેની ગદાને બેહાડે અને એક ગદા ફેરો જમરાજાને દ્વારે ન પુગાડી દઉં ને તો હું દ્રૌપદની દુલારી દઈ. ભીષ્મના આમી નજર નાખીને કીધું, હે દાદા બચાવ. પણ કૌરવોના રોટલા માથે નપતી હોશિયારી ભીષ્મની કાયા. 165 વર્ષનો ભાભો જમી ખોતરો ઊંડી ગયો કર્મ પ્રદાન વિશ્વ કરી રાખ. ધૃતરાષ્ટ્ર નામો પોકાર કર્યો, હે ધૃતરાષ્ટ્ર બચાવ. હું ન્યાય માગું છું કે મહારાજા ધર્મ પેલા પોતાને હાર્યા કે મને હાર્યા. અને એક વખત એ પોતાને હારી ગયો છે એની પાસે કયો અધિકાર છે મને જુગારની માલિકોને મૂકવાનો, છતાં મુકાણી છે તો હું હરાયેલી ગણાવ. વિકર્ણ નામનો એક ભાઈ ઉભો થયો તો દુર્યોધનનો. દ્રૌપદીની વાત સત્ય છે. દુર્યોધને બાવડું પકડીને બેહાડી દીધો. ભીષ્મ જેવા નથી બોલતા તો હું બોલો હેઠો બે. અને દુશાસનને કીધું કે ભાઈને નિર્વસ્ત્ર કરી લ્યો. એ આગળ દ્રૌપદી, પાછળ દુશાસન. જંગલની માલિકો હણકી ફરતી હોય ને વાહે સિંહ પીડ્યો હોય એમ દ્રૌપદી અને દુશાસન હસ્તિનાપુરની રાજસભાની ચકા ચકરાવા લે. દ્રૌપદી વિચાર કર્યો, હવે આ સભામાં બચાવનારું કોઈ નથી. તે બે હાથ અધર કરી અને દ્રૌપદીએ પોકાર કર્યો, કરવાડ કાળા જોર વાળા દિન બાળા યાસમે રણધેર પાંડવ દિન રાઘવ અબ હમા યાફડે કિન હોય રણ મે કાળકો પેલ તોય હમા તે લડે પણ હું દિન છું તું દિન પાલક નાથ બળા શિર નમે કરવાડ કાળા જોર વાળા દિન બાળા આ સમય. છતાં કૃષ્ણ દેખાણા નહીં. છતાં કૃષ્ણ દેખાણા નહીં. એટલે દ્રૌપદી નીચા નીંદ ડાળીને એટલું કીધું, તું મને ખબર છે કે તું નું આય આ તો તું આવતો ને તે એમ કેતો દ્રૌપદી
મારી એક કંઈક સુભદ્રા છે, એ કંઈક તું છો. તારામાં સુભદ્રામાં મને જરાય ફેર નથી. મારી એક કંઈક સુભદ્રા, એ કંઈક તું છો. તારામાં સુભદ્રામાં ફેર નથી. જઈ મારા દોગું કામ પડે ને તે મને કહી દે. અને તેથી કૃષ્ણ હું હૈયામાં ભૂલાતી હતી, મારો 56 કોટી યાદોનો ધણી મારો ભાઈ જ છે. મારામાં સુભદ્રામાં જરાય અંતર રાખતો નથી. પણ આજ મને એમ લાગે છે કે મહારાજા ધર્મ જુગાર રમવા બેઠા અને મને હારી ગયા. મારી આ પરિસ્થિતિ થઈ, એને બદલે એકલો અર્જુન જુગાર રમવા બેઠો હોત ને તારી હગી બેન સુભદ્રાને હારી ગયો હોત અને સુભદ્રાનો ચોટલો પકડીને જો દુશાસન અહીં સુધી લાવ્યો હોત. સગી બેનડી સુભદ્રા કેરો યામાં સભામાં જોટલો જોટાતો તો વેરીના ઘરની માથે એ આદુ આવવા તો કાળો મટીને થાત રાતો જાદવરાય તારે મારે શેનો નાતો. હું પાંચાળી અને તું બ્રજવાસી આપણી જુદી જુદી જાય તો દુઃખ લગાડ્યું દ્રૌપદી, દુઃખ લગાડ્યું. બાપ તારે મારે હું ક્યાં સુભદ્રા છું? હું સુભદ્રા થોડી છું. અને અહીં બરોબર દુશાસનને હાડીના છડાની માથે હાથ મૂકવો, ઝાટકો માર્યો ખડખડીએ બ્રેમન તીરી ખેંચત રસા પણ રગતી હતી. તેથી ધરતી પણ એમ કહેતી હતી પાપિયા મૂકી દે. ખડખડીએ બ્રેમન તીરી ખેંચત રસા પણ રગતી હતી. મરદાદ મેલી મૂર્ખે અને છાજતી આદરી હતી ને હે નાચ સુણતા દાહ દોડ્યો. દ્વારિકામાં લુખમણીના ખોળામાં પગ રહી ગયા હતા અને ખટાક 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 હિંડોળો હાલતો તો હોનાના હિંડોળામાં એ બરોબર લુખમણીના ખોળામાં પગ રહી ગયા હતા ને હિંડોળો હાલતો તો અને એમાં કાને અવાજ આવ્યો કે કનૈયા રખી લે હું લાજ, અને ઠેકડો માર્યો. લુખમણી આડા ફરીને કીધું પણ પ્રભુ ઉચિંતાના કેમણા કે કૃષ્ણાને વિપત્તિ પડી. દ્રૌપદીનું એક નામ કૃષ્ણ હતું, વાને શ્યામ હતા દ્રૌપદી. કૃષ્ણ એને કૃષ્ણ જ કહેતા. કેવા ગયા કૃષ્ણને વિપત્તિ પડી છે પણ ક્ર દ્વારિકામાં બોલાણો, આકાશમાં ગુંજો અને હણા બોલ્યા ને ત્યાં હસ્તિનાપુરની રાજસભાની માલિકો ચીર પૂરતા હતા. આજનું દ્વારિકા, આજનું દિલ્હી, હસ્તિનાપુર આ પલો કાપતા એટલી જ વાર લાગી હતી જેટલી કૃષ્ણ બોલતા વાર લાગ્યા. ક્ર અહીં બોલાણો, આકાશમાં ગુંજો અને હણા બોલ્યા ને તે હસ્તિનાપુરની રાજસભાની માલિકો એ ઉભા ચીર પૂરતા હતા કે અવડો પલો કાપ્યો દુનિયાને ખબર ન પડી. આવડો પલો કાપ્યો દુનિયાને ખબર ન પડી કે ના દુનિયાને ખબર ન પડી કે કેમ? દુનિયાને ખ્યાલ ન આવ્યો કે કેમ? કે ઘનશ્યામ વાદળ ગગન ઘાટા ગુપ્ત ગોવિંદ આવ્યા. વાદળાનો કલર એ શ્યામ હતો ને કૃષ્ણનો કલર એ શ્યામ હતો. એટલે જગતને ખબર નહોતી પડી વાદળું જાય કે કૃષ્ણ જાય. ઘનશ્યામ વાદળ ગગન ઘાટા ગુપ્ત ગોવિંદ આવ્યા. 999 ચીરનાથે પ્રેમથી ને પુરિયા. એક પછી એક 999 હાડી હસ્તિનાપુરની રાજસભાની માલિકો નીકળી. તે સભા વસ્તુ એક જ જોતી હતી કે નારી બીચ સારી હે કે સારી બીચ નારી હે. આ નારી હી કી સારી હે કે સારી હી કી નારી હે. નારી બીચ સારી હે કે સારી બીચ નારી હે. આ હાડલામાં બાઈ છે કે બાઈમાં હાડલો છે. નારી હી કી સારી હે કે સારી હી કી નારી હે. આખે હાડલાની જ બાઈ છે કે આખો હાડલો જ બાઈનો છે. ઘનશ્યામ વાદળ ગગન ઘાટા ગુપ્ત ગોવિંદ આવ્યા. 999 ચીરનાથે પ્રેમથી ન્યા પૂર્યા હતા. દોબડા કેલી હરખ કેલી કે નાથ બેલી છો તમે, નાથ બેલી છો તમે, નાથ બેલી છો. એ બેલી નાથની ઉપર અસીમ કૃપા જેને ઉતરેલી, અસીમ વિશ્વાસ એવા ધના ભગતે આમ મૂઠ માંડી વણી માથે રેતીની. નાથ બેલી છો તમે. બાપ હતું એ તો દાન કરી દીધું. રેતી વાવું છું, એ ધોળ રેતી. આખા ગામે મકાઈ વાવી, જુવારી વાવી, બાજરા વાવ્યા અને ધના ભગતે પોતાના આખા ખેતરની માલિકો રેતી વાવી, ધૂળ વાવી. અને સાહેબ બનેલી સત્ય હકીકત છે. ભાદરવો મહિનો આવ્યો તેથી આખા ગામની સીમની માલિકો જુવારી બાજરા ને મકાઈ લેરાણી હતી. એવા ને એવા જુવારી ને બાજરો તેથી ધના ભગતના ખેતરમાં ઉગી ગયો. તો ધુલકો ધાન ધનાકો કયો તો કિત મુરાદ અપે જૂઠ જનાયો. તો હું નાથી અનાથ અનાથ રહ્યો તો તું કેસે અનાથ કો નાથ કહાયો. ધોળીનું ધાન કરી અને દેવાવાળો અખિલ બ્રહ્માંડનો માલિક છે. પણ વિશ્વાસ હોય માટે હો જા સત્સંગી. સત્સંગ કરી લે. કઈ રીતે કે દૂર કુસંગી, કુસંગનો ત્યાગ કરી દે. ભાઈ બહુ સરસ વાત કરી અમનાનભાઈએ. દૂધની અંદર દૂધે પાણીને કીધું ને કે આવતો મારે ફેરવું ત્યારે એ કિંમત થઈ જાય. બહુ સાચી વાત છે.
તમે છે ને 1 લીટર પાણીની માલિક માફ કરજો 1 લીટર દૂધની અંદર 1 લીટર પાણી નાખો. દૂધનો એવો મીઠો સ્વભાવ છે કે પાણીને દૂધને ભાવે વેચી નાખશે, પછી નોખું નહીં કરે. પણ એનું 1 લીટર પાણી તમે છાશમાં નાખજો. ઘડીક વાર આપણને એમ લાગે કે ભેરા ભેળવા, આપણે અભાગની ભેરા ભેળવા ન હોય, ઘડીક થાય તો નોખા તારવી મૂક્યા હોય, પાણી મટીને આઈસ થયા હોય, પાણીમાંથી જાય. એટલે ભગત બાપુએ લખ્યું કે મન ખાટે મળીયા, આ તો મળીયા પણ માથે રિયા, ભેડા પૈ ભળિયા પછી કોરે નથી કાગડા. આ તો મન ખાટે મળીયા પણ માથે રિયા. દૂધ જેવા જગતમાં કોકો વેસેજી ભેરા ભેળવી હગે, બાકી ખાટા મનના ભાગ્યા કોઈ દી ભેરા ભેળવી હગે નહીં. માટે દુનિયા દોરંગી તુર્ક તુરંગી સ્વાર્થ સંગી, એકંગી તો હો જા સત્સંગી, દૂર કુસંગી કુસંગથી તું દૂર થઈ જા, દૂર કુસંગી તો ગ્રહણ ટંગી, જમજંગી પિંગલ સુપ્રતંગી, રચે ઉમંગી અહીં છંદ ત્રિભંગી, સરસાના ચિત્ત ચૈત સિયાના ફિરને આના, જગમે આખર મર જાના, મરી જાવું એ સનાતન સત્ય છે. એવા તુલસીભાઈનો આત્મા આપણી વચ્ચેથી ગયો છે. એની પાછળ જેટલું બને એટલું પછી જગદીશભાઈ, દીપકભાઈ, રાજેશભાઈ, બીજા હગા વાલા વેવાય વેલા, જેનાથી જે થાય એટલું હું વિનંતી કરું છું, જેટલું બને એટલું દાન પુણ્ય કરજો. બેનો, દીકરીઓ, ભાણેતરા, સાધુ, બ્રાહ્મણ, ગૌશાળા, પંખીને ચણ, ગાયુંને લીલું. હવે એને પહોંચે છે કે નથી પહોંચતું એમાં શાસ્ત્રો કોઈ એકમત નથી. એને પહોંચે છે કે નથી પહોંચતું એમાં શાસ્ત્રો કોઈ એકમતથી નથી. પણ તમારું જમા થાય એ 100%ની વાત છે. એ બાને એ નિમિત્તે આપણું જમા થાય એ 100%ની વાત છે. એક અવસર મેટ્યાને સૂતક કહેવાય. તો અર્થ ઘણા બધા બદલાવ્યા. અમે સૂતકનું ખાતા નથી. અરે ભાઈ સૂતક છે, હારી તક છે. સૂતક આ સારી તક છે. આની પાસે દાન કર, આની પાસે પુણ્ય કર, તને સારી તક પ્રાપ્ત થઈ છે. બીજી વાત કરી દઉં, ભિખારી આઠ લાંબો કરે ને ત્યારે ભૂલે ચૂકે એમ ન માનવી ભીખ માગે. ક્યારે ભિખારી આવે વચ્ચે યુવાનો બેઠા ને એટલે કહું, હેનરી ફોર્ડ જેણે ગાડીનું સંશોધન કર્યું ને, હેનરી ફોર્ડ, એનો બેલ વાગ્યો ને પોતે આડાવરું જોયું, કોઈ માણસ નહોતા, એટલે હેનરી ફોર્ડે પોતે જઈને દરવાજો ઉખાડ્યો. તો આમાં ભિખારી ઉભો તો આઠ લાંબો કરીને કે $10 આપો. એટલે હેનરી ફોર્ડે કીધું આમ ભીખ મગાય, બેલ વગાડવો, ઘરધણી બોલાવો, માત જતા રકમ કહી દેવી, આ રીતે ભીખ મગાય? ભિખારી કે બિઝનેસ મારો છે કે તમારો કે તારો? કે તો કેમ ડેવલપ કરવો મારે વિચારવાનું છે, તમારા તમે વિચાર, હું તમને કદી કહેવાય ગાડીમાં એટલા ગેર રાખજો. મહાન હેનરી ફોર્ડે લખ્યું છે, મહાન માણસોએ જે નાના અનુભવો લખ્યા હોય ને એ બહુ વહેંચા દેવા હોય. હા, એનું 1800 ભૂલતો ન હોતો 1900ના સૈકામાં, માફ કરજો, 1900ના સૈકામાં ભયંકર જે શીતળાનો રોગ આવ્યો, આપને ખ્યાલ છે. લાખોની સંખ્યામાં શીતળાનો ભોગ માણા બન્યા. અને ઓલો એડવર્ડ જે શીતળાની રસી ગોતતો હતો, એડવર્ડ જેનર કે હું કંઈક નામ હતું ભૂલતો ન, એને લખ્યું છે શીતળાની રસી ગોતતો ગોતી 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 થાકી ગયો, કોઈ હિસાબે શીતળાની રસી મળે નહીં. ભયંકર દુનિયા છે એ શીતળાના રોગમાં હોમાતી હતી. ના પોતે સંશોધન કરે, કોઈ રીતે ન મળે. એમાં એને લખ્યું છે કે એક વખત રાત્રે સૂતો હતો અને એને અનકોન્શિયસ માઇન્ડની માલિકો ઝબકારો થયો, અથવા તો કુદરતી ઝબકારો થયો કે શ્વાનના ફલાણા અંગની માલિકો આની રસી છુપાયેલી છે. અને પોતે રાતે રાતે ઉઠી અને તત પોતાના જ પાડેલા કૂતરાના અંગમાંથી એ રસી ખેંચી અને સવારે એનો પ્રયોગ કર્યો અને એ માણસ સફળ થઈ ગયો. અને આ જગતના પટમાંથી તેણે રસીને નાબૂદ કરી. પણ આ ઝબકારો કરનારું કોઈક તત્વ છે. આની માથે વિશ્વાસ રાખો. એટલે હું જાહેરમાં કહું છું કે ધર્મને બહુ ગૂંચવી ન નાખો, ચીકમ જેવો ન કરી નાખો. ન થૂકી શકતા નથી ગળે હોકતી. સીધો સાદો સરળ ધર્મ. જે ઘડીએ જે પલે સમયે તમને જે પાત્ર ભજવવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાવ એટલે તમે સંસાર સાગર તરી ગયા, ભાઈ તરીકે, બેન તરીકે, મિત્ર તરીકે, હારા તરીકે, હારા તરીકે, સંબંધી તરીકે, નાતીલા તરીકે, એ જે ઘડીએ જે પલે તમને જે પાત્ર ભજવવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાવ એટલે તમે સંસાર સાગર તરી ગયા. પછી ભવસાગર તારવારો બેઠો છે, તારવાય તારે ન તારે ત્યાં કે હાંકડી કરીએ.
પાત્રને પૂરો ન્યાય દઈ દેવશે. આજ તુલસીભાઈના અવસાન પ્રસંગે આપણે મળ્યા છીએ. આજ તમને સુંદર મજાનું એક પાત્ર વધાવવાનો અવસર મળ્યો છે, તો આજની રાતે પાત્રને ન્યાય દઈ દો. થાય એટલું દાન પુણ્ય જે કંઈ થાય એ કરી દો. કાલ ભગવાન જેવડો ધણી, અને કાલની કેને ખબર છે, કોણે જોઈ છે. મળ્યો છે અવસર, તો આ અવસરને સૂતક માની, એટલે આમ હુતક નહીં પણ હુતક સારી તક માની અને ગત આત્માની પાછળ જેટલા બને એટલા દાન પુણ્ય કરી અને પોતાની એક તકને સુધારી લેવાની. દીધું તો અહીંયા ઉગે છે, વાયવા વિનાનું કોઈ દી ઉગતું નથી. પણ ભગવતી એમના આત્માને શાંતિ આપે, માં જગદંબા એમના આત્માને શાંતિ આપે. એટલે એમને આંગણે પહેલી વખત આવ્યો છે. આમ તો કે આદિપુરમાં જ મેં પહેલો પ્રોગ્રામ કર્યો છે, કા મને એમ લાગે છે પહેલો પ્રોગ્રામ કર્યો છે. તો બે કડી ખૂબ પ્રખ્યાત થયેલી છે, લગભગ કલાકારોએ સ્તુતિ ગાય છે. પણ પહેલી વખત આદિપુરમાં આવું છું એટલે બે કડી કહી અને પછી હું મારા શબ્દોને વિરામ આપું. પછી આપણે ભાઈ પાસે આવું, વળી પાછી મોજ આવશે ત્યાં સુધી કાર્યક્રમ લેવું. તો બે કડી કે 9 લાખાયેલો બળિયાળિયું ભેડિયું મળીયું મઢડે રાસ રમે. 9 લાખાયેલો બળિયાળિયું મળીયું મઢડે રાસ રમે. મારી મળીયું મોણીએ રાસ રમે. મારી તાતણિયા ધરે રાસ રમે. હવે લ્યો તમે બેન કોટી કાળી કાંબળિયું લાલ ગબડિયું ફૂલ છબડિયું સિર પરે હૈયે હે મહાસડિયું માણેક મઢિયું કડી મોતીએ જડિયું તેજ કરે પગનું પૂરું કંડલા કાંબિયું શોભિયું હેમની પોતિયું હાથ પરે. 9 લાખાયેલો બળિયાળિયું 9 લાખાયેલો બળિયાળિયું ભેડિયું મળીયું મઢડે રાસ રમે. મળીયું મોણીએ રાસ રમે. મારી સોનલ સંગે રાસ રમે. મારી કાગલ સંગે રાસ રમે. મીણલ નાગલ કાગલ રાજલ મોગલ પીઠળ બાઈ મળી. એમાં કરણી જીવની પાલવી બલાડ બૂટ ભવાની સાત ભળી. મારી બૂટ ભવાની સાત ભળી. મત મીણલ નાગલ કાગલ રાજલ મોગલ પીઠળ બાઈ મળી. એમાં કરણી જીવની પાલવી બલાડ મારી બૂટ ભવાની સાત ભળી. વળી પીપળી દેવલ હોલો રે વળી ખમા ખમા ખોડી યાર ભમે. 9 લાખાયેલો બળિયાળિયું 9 લાખાયેલો બળિયાળિયું ભેડિયું મળીયું મઢડે રાસ રમે. મળીયું મોણીએ રાસ રમે. મારી તાતણિયા ધરે રાસ રમે. જબર જોરાડિયું જોગ જોગણિયું રંગ રઢાડિયું રાસ રમે. નવરાત નવેલિયું બુઢિયું બાળક સંગ સાહેલિયું સાથ રમે. એવા મઢડે આવીને તારણ લાખા લાખન સોનલ માને પાયલ મેં 9 લાખાયેલો બળિયાળિયું 9 લાખાયેલો બળિયાળિયું ભેડિયું મળીયું મઢડે રાસ રમે. મારી મળીયું મોણીએ રાસ રમે. તાતણિયા ધરે રાસ રમે. મારી ખોડલ સંગે રાસ રમે. હવે ચા પાણી જે કંઈ હોય આપો. બધાને મેં અટકાવી દીધા હતા. ફરીવાર પાછા મળી જઈએ. લંકાના પાદરીમાં લક્ષ્મણ હતી ને મૂર્છા આવી ગઈ. સુસેન નામના વૈદ્યને તેડી આવ્યા અને એણે એમ કીધું કે શેષ સુસેનનું ઝાડવું લઈ આવવામાં આવે, સંજીવની બુટી લઈ આવવામાં આવે તો લક્ષ્મણ બેઠો થાય. એટલે જાંબુવાને વૈદ્યને કીધું કે આવડો મોટી લંકા નગરી અને આ ઔષધિ લેવા ઠેઠ ઉત્તરમાં જવું પડશે. દ્રોણગીરી પર્વત ઠેઠ ઉત્તર ભારતમાં આવડી મોટી લંકા નગરી તમે ઔષધિ નથી વહાવી? તમારે અહીં માંદા પડે તો દરિયો ટપીને લેવા જાવ, ઔષધિ નથી રાખી. એટલે સુસેન કે તમામ પ્રકારની ઔષધિ હતી, અમારે લંકા બાઈને કોઈ દી જવું ન પડતું. કે તો ગઈ ક્યાં? કે તમારે વાંદરો આવ્યો તો લંકા હરગાવી ગયો ને તેથી બધી ઔષધિ બળીને ખાક થઈ ગઈ. પેલા વાંદરા તરત ફરી ગયા. હનુમાનજી મહારાજ કે તને ખાલી સીતાજી ગોતવા મોકલો તો ભડકા કરીને આવ્યો. તને કેને કીધું તો લંકા હરગાવજે? આ દુનિયા દોરંગી
હા, અને ફરતા ધરાય વાર નહીં. અમે તો કહેતા હતા, હા, સારું થાય તો કે દીકરીને ભાગ્યે થયું. સારું થાય, અમારી દીકરીના કરમ બહુ સારા અને હારે ભાગ્યે થયું. જો નબળા હગા જડે તે ફલાણા ભાતીમાં ભરાઈમાં મરી ગયા ને ના પાડતા હતા. આ દુનિયા. હા, એક ભાઈ દીકરાની હગાઈ કરીને આવ્યો હતો, એટલે પાડોશીએ કીધું દીકરાની હગાઈ કરી કે આ દીકરાની હગાઈ કરી. હો, હગા કેવા છે કે અસર આપણા જેવા કે તોય દીધી. હા, ઘણી વાત બહુ ઝીણી હોય, બહુ ઝીણી હોય. એક હોના ને પિત્તળે એટલું કીધું તું, માફ કરજો, પિત્તળને હોનાએ એટલું કીધું તું કે કેટલું પીડું છો. પિત્તળને કે તું કેટલું પીડું છો કે હું તને કહું છું તારા જેટલું જ પીડું છું. તારા ભેરું ભેળવી લે, તારા ભેરું ભેળવી લે, તારું વજન વધી જાય. હું કે મારું વજન વધી જાય મારી ના નહીં, પણ મારું વલું ઘટી જાય, મારું કેરેટ ઘટી જાય, મારી વેલ્યુ ઘટી જાય. હા, સ્થાન ફરે ને. વચ્ચે એક વાત કરી દઉં પછી મારા પ્રસંગને. દુનિયા દોરંગી શબ્દ ભૂલતા નહીં, એના પર મારે ઘણું કહેવું છે આપને. ઘણું કેવું છે. રાજની દાસી પપ્પા જે કઈ અમે બોલીએ ને ફણહલા ગમે એટલા ફૂટે, અમારી વાતોમાં ગમે ને આડાવરા જાય, પણ મૂળ વાત ઉપર ટકી રહી દો. મજા છે. આજે કોઈ ગૌર કરવા ઉઠતા નથી, બહુ ઓછા પ્રોગ્રામો થાય. મારી મેં ફેસબુકમાં મને લખાણ લખીને મોકલ્યું હતું કે ક્યાંક જ આનંદ આવે એવા ધાણેટી, એવા રત્નાલ, પદ્ધર એવા કાર્યક્રમો મેં કર્યા કે ત્યાં ઊભા થઈને કીધું કોઈ ગૌર કરવાનું નથી, આ સાંભળવાનો કાર્યક્રમ છે. અને આ મેં ફેસબુકમાંથી મૂક્યા પછી મારો 25 તારીખે સુરત કાર્યક્રમ હતો ને, એ લોકોએ જાહેરાત કરી દીધું હતું ભાઈ બધા સાંભળવાનું છે, કોઈ ગૌર કરવાની નથી. હા, નકર તો મેળ થતો હોય ત્યાં ગૌરવાળા શરૂ થઈ જાય. કોઈનું કોઈ સાંભળતા જ નથી. ઠીક છે, એ આયોજન માટે થઈ અને થયું એ વસ્તુ નોખી છે આખી. પણ મારે જે વાત કરવી, એટલા બધા પ્રેમથી સાંભળો છો ને, એટલે હું એક વાત પૂરી નથી કરતો ને તો બીજી વાત સાઈડ કાપે. એ પૂરી ન થતી ને તો ત્રીજી વાત સાઈડ કાપે. મુંજે મનજી ગાલિયું જડિયું સમદર લહરિયું હકડી તટ ના પૂગ્યું તા તો બયું ઉપડ્યું. મુંજે મનજ્યું ગાલિયું જડિયું સમદર લહરિયું. આમ એક વાત પૂરી ન થાય ને ત્યાં બીજી સાઈડ કાપતી હોય. તો હું હજી વાત પૂરી કરું છું. રાજની દાસી એટલું ફાટ્યો ત્યાં બીજી વાતે ફણહલો ફાટ્યો કે અહીંથી અમે જે કાંઈ બોલીએ ને એને ધ્યાન દઈને સાંભળશો ને તમારા જીવનના ટર્નિંગ પોઈન્ટ ઉપર એ અમારા 2 શબ્દો તમને કાયમ લાગે, તેથી તમારું જીવન સુધરી જાય અને અમારું મોત સુધરી જાય. અને નહીં સાંભળો તો અમને જરાય ખોટ નથી. કુંભાર ધૂળખાંડમાં ધૂળ ખોદતો હતો ને હીરો જડ્યો, ગધેડાને ડોકે બાંધ્યો, લઈને આયલો આવે ને ઝવેરી હામો જડ્યો 1 લાખનો હીરો, અને આને ગધેડાને ડોકે બાંધ્યો. એ પ્રજાપતિ ભાઈ, એ ભગત, હા પ્રજાપતિ જન્મી નથી ભગત કહેવાય, એને બિરુદ લઈ ગયો. એ ભગત શું બાંધ્યું? મોતી જડ્યું તું બાંધ્યું. વેચવું છે કે હા વેચવું છે. કેટલામાં દેવું? કે 100 રૂપિયામાં. અરે આના 100 રૂપિયા હવે 25 રૂપિયા દમ, કે 100 રૂપિયા 50 દમ, કે નહીં 100 રૂપિયા 75 દમ, 99 નહીં 100 રૂપિયા. એટલે ઝવેરી આમ હાલતો થયો, કુંભાર આમ હાલતો થયો, બીજો ઝવેરી હામો જડ્યો. હું બાંધ્યું? મોતી. વેચવું? હા. કેટલામાં દેવું? એ ઓલો 75 કે ગયો, જો એલો જાય, લપ નહીં કરવાની, મારે થાય મોડું. 99 નહીં 100 રૂપિયા, નકર તું જા. વિલામ થયું માણા હાથો છે, હવે જવા દેવાય નહીં. એટલે 100 રૂપિયા ગણી દીધા, હીરો લઈ લીધો. એ ઓલો વયો ગયો તો ને એ ઝવેરીને ખબર પડી 100 રૂપિયામાં હીરો વેચાઈ ગયો. એટલે એ કુંભારને ઘેરે જઈને કે મૂર્ખા, 1 લાખનો હીરો 100 રૂપિયામાં દઈ દીધો. 1 લાખનો હીરો અને 100 રૂપિયામાં દઈ દીધો. 99,900 ની ખોટ ખાધી. 99,900 ની ખોટ ખાધી. એ કુંભાર કાંઈ બોલે નહીં, મને તો ગધેડો બોલ્યો કે કુંભારે નહીં તે. કુંભાર તો કુંભાર હતો, એને ક્યાં ખબર હતો હીરો હતો? પણ તું તો ઝવેરી હતો, તને તો ખબર હતી ને કે હીરો હતો. તું શું કરો 50 રૂપિયામાં લોભાણો? ખોટ તને ગઈ, કુંભારને નથી ગઈ. એમ
અમે અહીંથી કાંઈ બોલીએ ને તમે કંઈક લેહો તો તમારા લાભનું છે, નહીં લ્યો તો અમને જરાય ખોટ નથી. અમે આજ રામાપીરના ગાતા આવીશું, કાલે ક્યાંક મેલડીના ગાવું, આજ મરહિયા ગાતા આવીશું, કાલે કોકના લગ્ન ગીત ગાતા આવીશું. અમે તો ધંધો માંડીને બેઠા. અને એવા બેનો આરહુડ્યું થઈ ગયું, લગ્ન ગીત તો ગાત્યું નથી, ભાડે ગાવાના બોલાવે. કા બેનો આડો થાય ને, બ્યુટી પાર્લર માંથી નવરા થાય તો ભાઈને લાડ લડાવે ને. અને ભાડે ગાવાવાળાને કદાચ 10 લાખ દઈને બોલાવો, બોલપણ બાપ ઈ પારકા અને આપણા ઈ આપણા. બેન ભાઈને લાડ લડાવે, ફૂઈ ભત્રીજાને લાડ લડાવે. અને ઈ જે માલિકોથી ભાવ આવે, ઈ ગાવાળા બીજા ગમે એટલા ગાય તો ભલે ને ગળા મીઠા હોય તો શું થઈ ગઈ, ભાવ થોડો આવે. બેન લગ્ન ગીત ગાતી હોય, ફૂઈ લગ્ન ગીત ભત્રીજાને ગાતી હોય, બાપ ગાઈ દો, તમે પોતે ગાઈ દો. એ ભાડે ગાવાળા બોલાવ્યા હોય, જાતા હોય ને, આમ ઘણા જાતા છે મિત્રો. વગાડવા જાવ કે નથી જાતા? જાવ ને. હા, એક કોઈ ખૂણામાં ટેડ કરી દીધું હોય, ગાવાના ગાતા હોય, ખાવાના ખાતા હોય, પીણવાળા પીણતા હોય, રખડવા વાળા રખડતા હોય, વેહુના હાટા કરવા વાળા વેહુના હાટા કરતા હોય. કોઈના બાપની કોઈ પડી ન હોય, હવ પોતપોતાની રીતે. હા, એમાં જે લગ્ન ગીત ગાવા આવ્યા હોય ને, એમાં ભેરિયું બાયું હોતે આવ્યું હોય, લેડીઝ કલાકારે આવ્યા હોય. એમાં ઘણી બાયું ના તો છૂટા છેડા થઈ ગયા હોય, ઈ આવ્યું હોય. હા, છૂટા છેડા થઈ ગયા હોય, ઈ લગ્ન ગીત ગાવા આવ્યું હોય. અને પાછી ઈ બેઠી બેઠી ગાતી હોય, બેન બાડાયા થઈ રેજો, પણ તે તું રહી હોત તો. ખોટ અમને નથી, નહીં કાંઈ સાંભળો, નહીં હરખું લ્યો તો ખોટ તમને છે. એટલે રાયતા કહી જે કાંઈ બોલવું ભૂલાઈ જાય તો તમને માફ છે. એક દુઓ કહું છું કે આખો માળી સમાજ, અખિલ ભારતીય માળી સમાજે જે આમંત્રિત કર્યા છે, આખો માળી, ઇતર સમાજ બધા આવ્યા છે, ભલે આવ્યા, પણ માળી સમાજને આંગણે હું આવ્યો છું. અને તુલસીભાઈ જેવા જેને માસ્ટરનું બિરુદ મળ્યું છે, એવા એક પવિત્ર આત્માની પાછળ આપણે બેઠા છીએ. એટલે એક મારો દુઓ આખી જિંદગી તમે યાદ રાખશો, એવા કોન્ફિડન્સ સાથે, એવા વિશ્વાસ સાથે, એવા આત્મવિશ્વાસ સાથે હું એક દુઓ કહું છું કે આખી જિંદગી યાદ રાખજો. આનંદ કે કરમ આનંદા હગા હારા કે હપ. આનંદ કે કરમ આનંદા હગા હારા કે હપ. એનો જવાબ દીધો તો કે છીપરી ફાટી અને દ્રંગ હુવો પૂછે લાપડીયા ધ્રમકંત. કારમીર પાણાની શિલાની માથે સીણો રાખીને ઘણનો ઘા મારો, પણ એવી પાકલ શિલા હોય કે સીણો ઉછળીને પાછો આવતો રહીએ, એમાં ખૂતે નહીં. પણ એ શિલામાં જેથી તળી પડે અને માલિકો ધૂળી ભરાય, તે લાપડા નામનું ખડ માલિકો મૂળિયા નાખી જાય અને લીલું ધ્રમક થઈને મદા કરતું હોય. એમ તમારા કુટુંબમાં, તમારા ભાઈઓમાં, તમારા ઘરમાં, તમારી બાઈઓમાં અને તમારી નાયતમાં જ્યાં સુધી પૈસે ત્યાં સુધી સીણાવની તાકાત નથી તમારી વચ્ચે ખૂતી હગે. બાકી દાદી ટૂસે તે લાપડા મજા કરતા છે, લાપડા મજા કરતા છે, લાપડા. લાપડાનો એક જ ધંધો હોય, તળી મોટી કેમ કરવી. બસ બાપ આટલું યાદ રાખજો. બીજા પ્રસંગો ભૂલાઈ જાય વાંધો નહીં. હવે હું મારા પ્રસંગો પર જાઉં છું. આટલું યાદ રાખજો. રાજની દાસી નીકળી, હીરો પીડ્યો તો આડાવરું જોયું, કોઈ દેખા નહીં, એટલે આંગળીને અંગૂઠા વચારે આમ હીરાને દબાવી અને સીધા પગરખાં પહેરી અને નીકળી ઝવેરીની બજારમાં ગઈ. પગરખામાંથી હીરો કાઢીને ઝવેરીને ટેબલ માથે મૂકીને કીધું, ભાઈ આનું શું આવે? અને ઝવેરીએ જોયું કે આ વસ્તુ આ બાઈ પાસે હોય નહીં. આ લાખની વસ્તુ આ બાઈ પાસે હોય નહીં. આનો વેહેમ કેસ કે આ વસ્તુ અહીંયા ન હોય છે, ચોરી આવ મફતમાં પડવી લેવું જોઈ. ઝવેરી દાને જ બગડી એટલે કીધું, બેન આ હીરો નથી, રંગીન મોતી છે, તારે વેચવું હોય તો 20 રૂપિયા દે. અરે ભાઈ 20 દે, 22 દે. અરે બીજા ઝવેરીઓને કીધું ને, એને 23 24 રૂપિયા કીધા તોય નથી દીધું. એને ઝવેરીએ આમ હીરો મૂકતા કીધું કે છેલ્લા તને હિતાવી દે એમ કરીને આમ મૂક્યો ને હીરો, કટ હીરાના 32 ટુકડા થયા. ઝવેરીને એમ થયું કે હિરણમાં ઓરાય તો હીરો તૂટે નહીં, અને તૂટો તો હીરો ન હોય, હીરો માની લીધો હોય તો મારે ઝવેરીને ધંધો મૂકી દેવો જોઈએ. વર્ષોની અનુભવ એમ કેતો તો હીરો છે, કે તો તૂટ્યો કેમ? કટકા ભેરા કર્યા એટલે હીરાવના કટકાએ ઝવેરીને કીધું કે ચેરીને પગતલ રિયો
પણ તાતે ન ઘટ્યો માન. હે ઝવેરી, આ મને ઠેઠ ગંધાતા પગરખામાં આવી ઊંધી લઈ આવી, છતાં મને ઓછપ નહોતી આવી. મને ખબર હતી, બિચારીને ખબર નથી હું કોણ છું, મારું સ્થાન ક્યાં હોય, મને ક્યાં રખાય, એ બિસાડીને ખબર નહોતી. એટલે અહીં મને ગંધાતા પગરખામાં લઈ આવી, ચેરીને પગતલ રહ્યો, પણ તાતે ન ઘટ્યો માન. પણ તું જાનન હારો અદાન ભયો, તમે હિયો ને ગયો ફટાણ. તું ઝવેરી ઉઠીને એમ કે કાંઈ હીરો નથી, તો હવે ઝવેરીના જગતની માલિકો મારે શું કરવા જીવવું જોઈએ? આ દુનિયા દો રંગી, આ દુનિયા છે બે રંગની છે, અને ફરતા વારે ન લાગે. મારા ઘરની સામે વાડ ને એમાં બરોબર હમણાં ડૂલ કાકી દો ચોમાહું છે ને, રાતો પીરો લીલો લાલ ને એવડી ડોક કરીને મારા હામો આમામ કરતો. મારા હામો નહીં કરતો હોય, પણ એ આમામ કરતો તો એવડો બધો ફૂલાય, એ આમામ કરતો હતો ને. એટલે મેં કાગળ લઈ અને કાકીડાને કેટલું કીધું કે કર્યુંમાં અંજસ કાકીડા રંગ પેલટાની રાર. હે કાકીડા, આ 3-4 રંગ બદલાવી, 5-6 રંગ બદલાવી, લીલો પીરો લાલ પીરો કેસરી થઈ, અને મારા હામો ડોક ફૂલાવીને અભિમાન એટલું શું કરવા કરો? અંજસ એટલે અભિમાન, તકરાર. મારા આમી તકરાર શું કરવા કરો? કર્યુંમાં અંજસ કાકીડા રંગ પેલટાની રાર. આ દીમાં 10 વાર પલટતા માનવ દેખ્યા, તો અમારા સમાજમાં આવી દીમાં 10 ફેરે રંગ બદલે એવા પીડ્યા, તો હું રંગ બદલાવે? તને હું રંગ બદલાવતા આવડે? તો અમારા સમાજમાં આવી સવારે નોખો, 8 વાગે નોખો, 10 વાગે નોખો, 12 વાગે નોખો, 2 વાગે નોખો, રોંઢે નોખો. આ દુનિયા દો રંગી, તુરક તુરંગી, તર્ક કરે, ભગવાનની ભૂલું કાઢે, ભગવાનની ભૂલું કાઢે. વડલા હેઠે આદમી હૂતો હતો ને હૂતો કે લે આવડો મોટો વડલો ને મેં એવડા ટેટા, અને ઓલો ઝીણો વેલો તરબૂચ નો ને એવડા તરબૂચ. હવે આ તરબૂચ ટીંગાડાવે તો રૂપારા કેવા લાગ્યા? ભગવાનમાં અકલ નથી, ભગવાનમાં અકલ નથી. એવડા વડલામાં એવડા તરબૂચ હોય તો કેવો રૂપારો વડલો લાગે? એમાં ઉપરથી ટેટો પડ્યો, તણીંગ નેરાન કપાળમાં લાગી ગયો. મારો પરમાત્મા છે તો ડાયો, તરબૂચ હોત તો. પણ એની ભૂલી કાઢે. આ દુનિયા દો રંગી, તુરક તુરંગી, સ્વાર્થ સંગી. સાહેબ, આ તો મતલબની મનવાર, અને જગત જમાડે ચોર્યુંમાં વીણ મતલબે મનવા. કોઈ રાબ ન રાંધે રાજીયા. અહીં છતને સૌ છાંયો કરે, અને અછતને કોણ આપે? હજો કે ઓલવાણી પછી ટાઢી કોણ તાપે? અહીં તો સત્યને સૌ છાંયો કરે. હા, અમારે નાથોભાઈ કરીને હતો, એને ગામના પાદરમાં ખેતર, અને બરોબર નદીમાં પાણી આવ્યું, જોરદાર પૂર આવ્યું. એમાં ક્યાંકથી ગામ તણાનું, પેટારો તણાનો, અને બરોબર એના 2 લાખિયામાં અટવાણો. પોતે જઈ પેટારો ઉઘાડ્યો, માલિકોથી ગોદડા ગાંઠલા નીકળવા માંડ્યા, પૂરમાં તણવી દે, નદીમાં તણવી દે. નીકળતા હેઠેથી હોનામોરનું ભરેલ પોટલું નીકળ્યું, હોનામોરનું ભરેલ પોટલું નીકળ્યું. પછી તો મકાન સરસ બનાવ્યા, ને બાયણે બારીયું મૂકીને ઓટા કર્યા, ઓટા માટે ભેઠાઈ વારીને બેહે. જેટલા નીકળે એટલે એમ કે નાથાભાઈ રામ રામ, કે કહી દે હો ભાઈ. નાથાભાઈ જય માતાજી, કે કહી દે હો ભાઈ. નાથાભાઈ જય સ્વામિનારાયણ, કે કહી દે હો ભાઈ. નાથાભાઈ જય શ્રી કૃષ્ણ, કે કહી દે હો ભાઈ. તો કોકે કીધું નાથા તું રામ રામ ન કે, જય માતાજી ન કે, ના કહી દે. કેને કહી દેવાની વાત કરે? કે મને થોડા રામ રામ કરે કે તે કેને કરે? કે પેલા પેટારાને કરે. એટલે કહું કહી દે હો ભાઈ, તારા રામ રામ પુગાડી દે, કહી દે હો ભાઈ. નકર નાથો તો એ નહીં મેરો કાયમ બેસતો તો કોઈ હડતારતું નહોતું, કોઈ બોલાવતું નહોતું. આ પેટારાને રામ રામ થાય. હા, આ દુનિયા દો રંગી, તુરક તુરંગી. એ મિત્રો, મને ઘરના દાયરામાં બેઠું એવું લાગે, એટલે પોરો ખાઈને મારી માં વિશ્વાસ ન હોય તો અખતરો કરી લેજો. ક્યાંય 500,000 માણાનું રહોડું હોય. હવે તો કેટેશ્વર આવી ગયેલા જોવાની જ ને, પણ ગામની રીત હતી. રસોડું હોય અને બરોબર ચાહણીનો ટોપ આવે, અને કંદો એમ કે ભાઈ મદદ કરવા વાળા જરાક આવજો. બે કામથી દોડે. એ ભાઈ ઉપાડજો, તમે ધ્યાન રાખી દેવો. તો ત્રીજો શું કે ઢાંકજો, ખુલ્લું ન રખાય. ત્યાં કે જરા ટેકો મૂકો, લડે નહીં. એને ગાંઠના ટેકા મૂકે, એને ઢાંકે, એને હલવા ન દે, એને ડગવા ન દે, એને પડવા ન દે. એનું ધ્યાન રાખવા માટે થઈને 2 જણા બેહે.
એ રાંધણું રંધાઈ જાય, ખાનારા ખાઈ જાય, વાહે વધાઈ નાના ટોપિયાઓમાં હંઘરાઈ જાય, નાના ડબરાઓમાં હંઘરાઈ જાય, એટલે ઈના એ ટોપને 5 રૂપિયાનો મજૂર ઢળીને ઊંધા નાખીને માથે ગારા ચોપડતો હોય. શું કરવા? ઠાલા થઈ ગયા. ભર્યા હતા ને ત્યાં સુધી દુનિયા અડખે પડખે ફરતી હતી, એને ઢાંકતી હતી, એને ટેકા મૂકતી હતી, એને હલવા નહોતી દેતી. આ દુનિયાને કોઈ દી ખબર પડવા ન દેતા કે તમે ઠાલા થયા. દીદી ખબર પડી ને કે એની પાસે કાંઈ નથી, ઠાલા થયા, તેથી ઢળી ઊંધા નાખીને મત ગારા તો પડશે. આ તો મતલબ નહીં મનો સાહેબ, આ દુનિયા છે. હા દીપકભાઈ, બહુ જાણીતી વાત તમને કરી દઉં. 400 યોજનનો સમુદ્ર ટપીને જે હનુમાન સીતાજીને ગોતવા ગયો એ વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો. વડીલ, આપનું નામ તો મને નથી આવડતું. હે, નાનજીભાઈ પ્રમુખ સાહેબ. હા, મને સરસ મજાની સાહેબ વિશે વાત કરી. અદ્ભુત એમનું ચરિત્ર હતું માસ્ટર નાનજીભાઈ. 400 યોજનનો સમુદ્ર ટપી અને જે હનુમાન સીતાજીને ગોતવા ગયો એ વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો. યાદ આવે કોઈને કાંઈ? ને અયોધ્યાથી મેરઠ છેટું નહોતું. એ વખતે વાલ્મીકનો આશ્રમ મેરઠમાં હતો. ફરીવાર સીતાનો ત્યાગ કર્યો તે વાલ્મીકનો આશ્રમ મેરઠમાં હતો. અયોધ્યાથી મેરઠ છેટું નહોતું. લંકા સુધી ગયો, એ મેરઠ સુધી ન ગયો. ન્યા સુધી ગયા તો નહીં, પણ કવિ કાક તો ન્યા સુધી લખે કે રામના કાનમાં પૂછવાય ન ગયા સીતાની લેવા સાર, અને કોઈએ રાઘવને નો કહ્યું આ તો સ્વાર્થનો સંસાર, આનું કરીમાં ધોખો કાગડા, અહીં તો સીતાની લેવા સાર, અને કોઈએ રાઘવને. અરે અયોધ્યા વાળા તો નો ગયા. મારા કવિ તો ન્યા સુધી કે છે કે જનકપુર વાળા નો ગયા, ને કે એની તો દીકરી હતી. આ દુનિયા છે. કવિ કાગને લખવું પડ્યું છે કે વનમાં હુકાણી સીતા એ વંશ કેરી વેલડી રે, એ જેને નોતી મળી જે કે તે દી હુયાણી રે, બેડલાના જણ્યા બેટડા નોતી મળી કઈ તે દી હુયાણી રે, બેડલાના જણ્યા બેટડા રે. મોલા તમે મોલા તુમા મજા તો કેટલી માણી રે, રાણી સીતાજીના સાઈબા રે. આવતા જવાની યામાં વગડો ઠેલો રે, આવતા જવાની યામાં વગડો ઠેલો રે, વાલા તું તો ભોજાનિયા કારણીએ ભટકેલો રે, રખડેલો વાલા રાન મારે, તું તો ભોજાનિયા કારણીએ ભટકેલો રે, રખડેલો વાલા રાન મારે, રાન. આ દુનિયા દોરંગી તુરક તુરંગી, આ સ્વાર્થ સંગી એકંગી, તો શું કરવું જોઈએ કે હોજા સત્સંગી. હમજાનો શબ્દ હોજા સત્સંગી. ધોળા જંકશન નામ તો સાંભળ્યું ને? ધોળા જંકશન ઢસાની બાજુમાં ધોળા જંકશન મારે છે, ભાવનગર પાસે ધોળા જંકશન. ધનો પટેલ કરી
અને પરમબ્રહ્મ પરમાત્માનો ભક્ત નામ ધનો વાવણી કરવા જાય અને એમાં એક ગરીબ માણસ સામો દેડ્યો અને એટલું કીધું કે ધના ભગત હું તમારા ઘેરે જતો હતો કે કેમ કે મારા ખેતરમાં વાવ્યા દેવું કાંઈ નથી એટલે પોતા પાસે જે કંઈ બિયારણ હતું ને એ દઈ દીધું ચાલે જા વાવી લે. વાવી લે. હવે વિચાર કર્યો કે દઈ તો દીધું, હવે હું વાવે અને નહીં વાવું તો દુનિયા એમ કે ભગતરો થઈ ગયો, ખેતર રહી ગયું કોરું. હેલો જાણ વિચાર કરતો થાય હું વાવું હું વાવું હું વાવું હું વાવું. મિત્રો બની ગયેલી સત્ય ઘટના છે. રસ્તાની માલિકો નદી આવી, નદીની માલિકોથી રેતી ભરી અને ગણે પરમેહર કરી અને મુઠ્ઠી માંડી હોયની માથે. સાહેબ યાદ રાખજો, દાતા હોય ને ત્યાં ઓયણી મંડાય. તમે તો સમાજના પ્રમુખ છો એટલે મારી વાત તમારી વારંવાર દોહરાવા થાય. દાતા હોય ને ત્યાં ઓયણી મંડાય. દંતાળ ના હોય એને દાતા કહેવાય. સમાજને માટે ધન વાપરે ને એને દાતા કહેવાય. લખાય દાતા શ્રી, એને દાતા કહેવાય. દાતા હોય ને ત્યાં ઓયણી મંડાય, પછી એમાં વાવેતર કરાય અને પછી એમાંથી ઉપજ આવે. બાકી દાઢામાં તો રાંપવું ચડે, બીજાને ઉઠલાવવા હોય ને જડામૂળ કાઢવા હોય ને. દાઢે વાવેતર થોડા હોય, દાતા એ જ વાવેતર હોય. અને જેને વાવણી કરી છે ને મારી વાત સમજાય. ડાબો હાથ ઓયણી માથે હોય, હવે તો ઓટોમેટિક થઈ ગયું. ડાબો હાથ ઓયણી માથે હોય, જમણા હાથમાં રાહીને ખરપિયો હોય, એ ડાબે હાથે દાણા વાવે. જમણા હાથે બળદને ખરપિયા મારે, ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપિયા મારે. અને બાજરી પાકે અને ખેડૂતનો દીકરો લણવા જાય તેથી દ્રશ્ય જોઈજો, ડાબા હાથમાં ડુંડું આવશે, જમણા હાથની માલિકો મારા બાપ દાંતેડું આવશે. તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવે, જે હાથે બળદને ખરપિયા માર્યા એ હાથમાં દાંતરડ્યું આવે. આ હાથનું હાથ નથી ભોગવવું પડતું. આટલો સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતના પટમાં છે. કોઈને કરવું હોય તો